અત્યારે હાલ આપણે એક તળાજા તાલુકાના ગામમાં આવ્યા છે. ત્યાં આપણે બેન રહી છે વિજુબા નીતિનસિંહ ગોહિલ. છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કઈ થાય નહીં, ભલે કઈ અક્ષર માનો તો એ શબ્દમાં વર્ણાય નહીં. એકાદીશ મિત્રો, તો અત્યારે હાલ આપણે તળાજા તાલુકાના એક ગામની અંદર આવ્યા છે. ત્યાં શું નામ તમારું? નીમબા. હે? નીમબા મારું. આખું નામ છે? નીમબા નીતિનસિંહ ગોહિલ. ગોહિલ છે. અને તમારે શું શું તકલીફ પડી રહી છે બેન અત્યારે હાલમાં? મારે અત્યારે આ બે દીકરી ને બે દીકરા છે. ને કઈ કામ ધંધો મારથી થતો નથી. બધું ઘર કેમ મારે બરોબર. એટલે તો બેટા, તમારા પપ્પાને શું થયું હતું? એટક આવી એટક આવી ગયો હતો. તમારા પપ્પાને તેને કેટલા વર્ષ થયા બેટા? 7મું બેઠું. 7મું વર્ષ બેઠું છે. બરોબર. તો બેટા, કે પપ્પા વગરની જિંદગી છે તો બહુ ખરાબ છે ને બેટા. તમે અત્યારે ભણવા જાઓ છો, તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો કે સરકારીમાં? સરકારીમાં ભણો છો. તો અત્યારે તમારે બધું વસ્તુ લેવી હોય, બોલપેન છે, ચોપડા છે, કપડા છે, એવું બધું લેવું હોય તો તમે કોને કહી કહો બેટા? બધું આવી રીતના કઈ કામ મારથી થતું નથી. 3 વર્ષ ભાવનગર રહી, 3 વર્ષ ઘરના બહાર ગામના કામ કર્યા, બધા બંગલાના. બરોબર. હું મારથી થતું નથી. શરીરને હાવ હરખાઈ નથી. અને હું કેવી રીતનું કરવું બધું. અને અત્યારે તમે કઈ કામ ધંધો નથી કરતી નથી. આ બસ તમારી પાસે 2 દીકરી અને 2 દીકરા છે. 2 દીકરા 2 દીકરી છે. અને રહેવા માટે આવું ઘર છે. આવું ઘર છે. બરોબર. અને આવા ઘરની અંદર તમે રહ્યો છો તો અત્યારે તમારે વધારે શું શું મદદની જરૂરિયાત છે? અત્યારે તો આ બસ કરિયાણાની એ બધી છે. અમારે ભંડી નથી, બધું ખુલ્લું છે. બધા લાજ વાળા નીકળે, મારે એકલા કોઈ કઈ કામ થાય નહીં. બધા ભણવા આવીએ છીએ. કેમ બેટા રોવા મળી તું? શું થયું? એને ખૂટે નહીં તારે શું શું મદદની જરૂરિયાત છે બેટા? ઘરમાં હસતી હોય માં, એને મળે નહીં કાંઈ જેના ઘરમાં આડોડું કરીને બધું આ દીકરીને અત્યાર સુધી ભણાવું છું. અમારથી હાવ તેવા નથી ભણવાનું. હાવ કામ નથી થતું મારાથી. શરીરમાં રોગ એટલા શું કરું, પરાણ બધું કરું છું. બરોબર. તો અત્યારે બેન એક વિચાર કરો કે મારા ભાઈ નથી, અત્યારે ઓફ થઈ ગયા 6-7 વર્ષ થયા, તો તમારી 6-7 વર્ષની અંદર પરિસ્થિતિ કેવી છે? અત્યારે મેં અહીંયા 3 વર્ષ ભાવનગર રહી હતી, બંગલાના કામ કરતી હતી. અમારથી થતું નથી તો અમે ગામડે વીએ. હા. તો તમારા બાળકો માટે બધી જરૂરિયાત પૂરી કરી? ઘરમાં નાખ્યું હોય તો બીજા આગળથી પૈસા લઈને થોડુંક 1500 જેટલું એવી રીતનું અમે રોડાવી છે. ગેસ નો બાટલો પુરાવાનો અમારા પાસે વેચ નથી. બરોબર. ના બધું ખુલ્લામાં અમે આવી રીતના અમે રહીએ છીએ. અમારે રાતની ઊંઘ નથી આવતી. મસાન બસાન તમે જો તો આ થોડાક દિવસ થયા અમે આવ્યા. બરોબર. તો દર્શક મિત્રો, આ પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત છે. અને આ પરિવારને ફૂલની તો ફૂલની પાકડી તમારા બધાના સાથ અને સહકારની જરૂર છે. અને આ એમનું ઘર છે. અને ઘરની સ્થિતિ જોવો તો હાવ ખરાબ છે. અત્યારે એને પપ્પા નથી, બે દીકરી અને આ 2 દીકરા છે. અને એને પપ્પા નથી હાલમાં. અને ખૂબ જ પરિવારને મદદની જરૂરિયાત છે. તમારા બધાના સપોર્ટની જરૂર છે. તો આ બેનને એક સારું એવું નાનું એવું ઘર બનાવી આપી અને બાળકો માટે ભણતર, સ્ટેશનરીની બધી વસ્તુની જરૂરિયાત છે. અને બેન, તમને સિલાઈ મશીન આપ્યું, તમે સિલાઈ મશીનમાં કામ કરી શકો? હું શીખી જઈશ. શીખી જાઓ. તો દર્શક મિત્રોને આપણે વાત કરી, તમને સિલાઈ મશીન એક આપણે આપી દઈએ. બરોબર. તો તમે ઘરે બેઠા કામ કરી શકશો. ઘરનું કામ થઈ જાય ને.